નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિવમ વિદ્યાનું ચિંતન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર પાઠ પહેલો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની અંદર મુદ્દો જોઈશું અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ઇકોનોમી ઇન ઇન્ડિયા સ્પોર્ટ વિશે અભ્યાસ કરીશું। આની પહેલાના વિડીયોની અંદર આપણે અર્થશાસ્ત્રની પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો ગુજરાતી પછી અર્થશાસ્ત્રનો અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ અને ઇકોનોમિક્સનો અર્થ સમજ્યા। આજે આપણે ભારતીય ચિંતન અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિ છે એનો ઇતિહાસ એ 5000 વર્ષ જૂનો છે। હવે 5000 વર્ષ જૂનો એટલે શું? તો કે આદિ માનવમાંથી માનવ જાતિ અસ્તિત્વમાં આવેલો આ વિશે આપણને બધાને ખબર છે। તો આ સમયગાળો છે એમાં દુનિયાના અલગ અલગ સ્થાનો પર કે આદિ માનવમાંથી માનવીકરણ થયેલું અને એ સંસ્કૃતિ છે એ દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણવામાં આવે છે। એમાં ગ્રીકની સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ મુખ્ય છે। તો સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ ભારત વર્ષ અથવા તો ભારતની ભૂમિ પર વસેલી છે અને એના ઉપરથી કહી શકાય કે માનવજાત છે એની સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ એ આપણા દેશની અંદર 5000 વર્ષ જૂનો છે। ત્યાર પછી જોઈએ તો કે ભારતીય ચિંતનમાં જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે કે ભારતની અંદર તત્વચિંતન વિષય છે એની અંદર માનવ જીવનને સ્પર્શ કરતા તમામ પાસાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવેલો છે અને તેના વિશે જ્ઞાન અથવા તો માર્ગદર્શન આપતા પુસ્તકો પણ લખાયેલા છે કે માનવ જીવન છે એના તમામ પાસાઓ જેવા કે ધર્મની બાબતમાં, રીત રિવાજની બાબતમાં, સંસ્કૃતિની બાબતમાં, પછી ખગોળશાસ્ત્રમાં પ્રતિ આ બધા વિષયો પર તેને ચિંતન કરેલું છે। ત્યાર પછી જોઈએ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ મહત્વના છે કે આપણા જે ધાર્મિક પુસ્તકો છે એની અંદર 4 પુરુષાર્થોનું વર્ણન કરવામાં આવેલું છે। આ 4 પુરુષાર્થો ક્યાં છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। હવે આ 4 પુરુષાર્થ એટલે શું? તો આપણને બધાને ખબર છે કે જૂના સમયની અંદર કે માણસ છે પોતાનું જીવન છે એ 4 વિભાગમાં વહેંચી દીધું કે અમુક સમયગાળો છે એ ધાર્મિક કાર્ય અને શિક્ષણ મેળવવાનો સમય પસાર કરતો હતો। ત્યાર પછીનો સમય છે અર્થ ઉપાર્જન એટલે કે કમાણી કરવી અને કુટુંબનું ભરણ પોષણ કરવું એની પાછળ સમય વ્યતીત કરતો હતો અને ત્યાર પછી કે ઘર સંસાર છે એને અમુક વર્ષો આપતો હતો અને જીવનની છેલ્લી અવસ્થા વધે ત્યારે શું કરતો હતો કે મોક્ષ પ્રાપ્તિ માટે થઈ અને જીવનના અંતિમ વર્ષો છે એ ભગવાનનું ધ્યાન ધરવામાં ગુજારતો હતો। આ રીતે પોતાનું સમગ્ર જીવન છે એને 4 અવસ્થામાં વહેંચી દેતો હતો એટલે કે આપણું જે તત્વચિંતન છે એમાં 4 પુરુષાર્થ છે એનું મહત્વ આપેલું હતું। હવે આજે આપણે આ પુરુષાર્થની ચર્ચા શા માટે કરીએ છીએ? તો કે આપણો જે વિષય છે એ વિષય છે આ 4 પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ એટલે કે અર્થ છે એની સાથે સહસંબંધ ધરાવે છે કે અર્થ છે એ બાબત છે એ અર્થશાસ્ત્રને લગતી વિગતો જ આપે છે કે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે એટલે કે અર્થ માટે એટલે કે આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે એના આપણા વિષય સાથે શું સંકળતા છે અથવા તો લેવા દેવા છે। હવે આની પહેલા કે આપણે અર્થશાસ્ત્રની સારી વ્યાખ્યા જોઈ હતી કે એની અંદર કીધું હતું કે કશું મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે। હવે કેવી પ્રવૃત્તિ? તો કે કાંઈક ઉદ્દેશ્ય સાથે અથવા લક્ષ્ય સાથે અથવા તો કંઈક પ્રાપ્ત કરવાની ભાવના સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે। માનવ જીવન નિર્વાહ અને ભૌતિક સુખ પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે। હવે આપણા જે ધાર્મિક પુસ્તકો છે કે જેની રચના 5000 વર્ષ પહેલા થઈ હતી એની અંદરમાં અર્થશાસ્ત્ર વિષય છે એ અલગ વિષય તરીકે નહીં પણ તત્વચિંતનની સાથે જ આવરી લેવામાં આવ્યો। હવે એ બાબતની આપણને સાબિતી ક્યાંથી મળે છે? તો કે આપણા ધાર્મિક પુસ્તકોની અંદર પણ કીધેલું છે કે જીવન નિર્વાહ કરવા માટે એટલે કે જીવન પસાર કરવા માટે, જીવનમાં ભરણ પોષણ કરવા માટે અને સુખ પ્રાપ્તિના ભૌતિક સુખ પ્રાપ્તિ માટે
સુખ સુવિધાના રોજબરોજના વપરાશમાં વપરાતા સાધનોની ખરીદી કરી અને એમાંથી જે સુખ મેળવીએ છીએ તે એ સુખ ભૌતિક સુખ પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિએ શું કરવું પડે છે? અર્થોપાર્જન. અર્થોપાર્જન એટલે શું? તો કે કમાણી, કામ ધંધો કરી અને આવક મેળવવી પડે છે. અને આ કર્તવ્ય છે એ માણસનું પ્રથમ કર્તવ્ય છે. એટલે કે કહેવાનો અર્થ કે માણસના 4 પુરુષાર્થોમાંથી એક પુરુષાર્થ એટલે અર્થ. તો અર્થ વિશે અહીંયા કહી દીધું છે કે દરેક વ્યક્તિએ પોતાનું જીવન ગુજાર કરવા, પછી ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે આવક મેળવવી એ માણસનું પ્રથમ કર્તવ્ય છે. એટલે કે ધર્મની સાથે સાથે અર્થ ઉપાર્જનની બાબત છે એને પણ મહત્વ આપેલું છે. એટલે આ રીતે જોઈએ તો કે ભારતની અંદર અર્થશાસ્ત્રનો અભ્યાસ છે નવો નથી, પણ તત્વચિંતન સાથે આજથી 5000 વર્ષ પહેલા આપણા તત્વચિંતકોએ આ બાબતનો ઉલ્લેખ કરી દીધો. અને એટલા માટે એ લોકોએ કીધું કે દરેક વ્યક્તિનું પ્રાથમિક કર્તવ્ય છે અર્થ ઉપાર્જન કરવું ને. ત્યાર પછી જોઈએ તો કે ભારતના પ્રથમ અર્થશાસ્ત્રી એવા કોટિલ્ય અથવા તો એક બીજું નામ છે ચાણક્ય, એને આપેલી વ્યાખ્યા છે એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો કે કોટિલ્ય રચિત અર્થશાસ્ત્ર આશરે 2500 વર્ષ પહેલા રચના થઈ હતી. કે કોટિલ્ય અથવા આપણે જેને ચાણક્યના નામથી ઓળખીએ છીએ, આ વ્યક્તિ કયા સમયમાં થતો? તો કે આજથી 2500 વર્ષ પહેલા, એટલે કે ઈસવીસન પૂર્વે 350ની સદી ચાલતી હતી ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચંદ્રગુપ્તના માર્ગદર્શક તરીકે અથવા રાજનીતિના સલાહકાર તરીકે ચાણક્યએ ભાગ ભજવેલો હતો. તમે બધે સમ્રાટ અશોકનું નામ તો સાંભળ્યું છે, તો એ વ્યક્તિને પણ માર્ગદર્શન કરતા ચાણક્ય હતા. તો આ ચાણક્ય છે એણે સૌપ્રથમ ભારતની અંદર અર્થશાસ્ત્ર વિષય ઉપર અથવા તો અર્થશાસ્ત્રને લગતા ચર્ચા વિચારણા કરેલી છે અને તેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી. આ અર્થમાં ગણીએ તો આપણા દેશના પ્રથમ પ્રાચીન અર્થશાસ્ત્રી કોણ કહી શકાય? તો કે ચાણક્ય અથવા કૌટિલ્ય ગણી શકાય. હવે તેમણે આપેલી વ્યાખ્યા જોઈ તો કે કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એ કૌટિલ્યે આપેલી વ્યાખ્યા કઈ કહે તો કે મનુષ્યના વૃત્તિ કેવી છે અર્થ કે આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિથી કાર્યરત છે અથવા તો અર્થશાસ્ત્રમાં ભારપૂર્વક કહેલું છે કે માણસનો કંઈક પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે કોઈને કોઈ પ્રવૃત્તિ કરતો હોય છે. એટલે એ રીતે ગણીએ તો મનુષ્યની વૃત્તિ કેવી છે? અર્થ, એટલે કે આર્થિક ઉપાર્જન કરવું એવી છે. પછી મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે કે મનુષ્ય જે કાંઈ આર્થિક ઉપાર્જન કરે છે, વસવાટ કરે છે, કોના ઉપર એમ કરે છે? તો કે પૃથ્વી ઉપર વસવાટ કરી અને કરે છે. તો એ અર્થમાં ભૂમિ છે એ શું છે? મનુષ્યના વસવાટવાળી સૌથી મોટું અર્થ પ્રાપ્તિનું સ્થાન છે. તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે ક્યાં અર્થમાં કીધું છે? તો કે આપણને જે અર્થ ઉપાર્જનમાં મદદરૂપ થાય છે એ પૃથ્વીના લાભ અને માણસનું પાલન પોષણના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરીથી એકવાર આપણે કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈ લઈશું કે અર્થશાસ્ત્ર એટલે શું? ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે કૌટિલ્યે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કહો તો એમાં આવશે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યને વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આ જે વ્યાખ્યા આપેલી છે એની અંદર જે વિશેષતાઓ અથવા તો કહી શકાય કે વ્યાખ્યામાં કયો સાર નીકળે છે એના વિશે આપણે જોઈશું. કારણ કે તમારે ઘણીવાર આ પ્રશ્ન જો 2 કે 3 માર્ક્સની અંદર પૂછાય કે કૌટિલ્યે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતવાર કરીએ તો આપણે એના વ્યાખ્યાને લગતી વિશેષતાઓ અથવા તો પાસાઓ છે એની ચર્ચા પણ કરવી પડશે કે આ જે વ્યાખ્યા છે એની નીચે મુજબ વિશેષતાઓ હોય છે કે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર કરેલો છે. આપણે પહેલા પણ જોયું કે ભાઈ અર્થશાસ્ત્ર છે અર્થ ઉપાર્જનને મહત્વ તો આપે છે, પણ ભારતની અંદર જે અર્થશાસ્ત્રની રચના કરેલી છે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ચાણક્ય દ્વારા અથવા કૌટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્રની રચના કરેલી છે એની અંદર કે માનવ કલ્યાણનો
માનવ કલ્યાણને પણ ધ્યાનમાં લીધેલું છે. સમગ્રતયા વિચાર એટલે કે માનવ કલ્યાણ, માનવીનું કલ્યાણ થાય એ રીતે અર્થ ઉપાર્જન કરવું એવો વિચાર આપેલો છે. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે માનવ કલ્યાણની ભાવના પણ રહેલી હોય છે. એટલે એનો મતલબ શું થયો તો કે આપણા દેશની અંદર કોઈ પણ અર્થ ઉપાર્જન કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અથવા તો કોઈ પણ આવક મેળવવાનું માધ્યમ છે તો એની અંદર માત્ર ને માત્ર આવકને મહત્વ આપવામાં આવતું નથી. એ અર્થ ઉપાર્જન કરવું તો જરૂરી છે પણ સાથે સાથે કઈ વસ્તુનો આધાર લીધો તો કે નૈતિક આધારો સાથે માનવ કલ્યાણ એટલે કે અર્થ ઉપાર્જન એ રીતે કરવું કે જેનાથી લોકોનું કલ્યાણ થાય. માનો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ચોર ચોરી કરે છે તો એ આર્થિક ઉપાર્જન થાય છે પણ એની અંદર માનવ કલ્યાણ કે નૈતિકતા જેવી વસ્તુ સમાયેલી નથી. જ્યારે કૌટિલ્યના અર્થશાસ્ત્રની ખાસિયત છે કે તેને શું કીધું છે કે માત્ર અર્થ ઉપાર્જન કરવું એ માનવના જીવનનું લક્ષ્ય નથી પણ અર્થ ઉપાર્જન તે રીતે કરવું કે જેથી નૈતિકતા જળવાય અને માનવ કલ્યાણ થાય. ત્યાર પછી જોઈએ તો કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે કે ચાણક્ય જે અર્થ ઉપાર્જનની નીતિ નિયમો આપેલા છે એની અંદર કે વિચારો આપેલા છે એની અંદર નીતિમત્તા છે એને પણ એટલું જ મહત્વ આપ્યું છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો કે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે એ માત્ર અર્થશાસ્ત્ર નથી પણ નીતિશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. શા માટે ઘણી વાર લોકો પૂછે છે પરીક્ષામાં કે ભાઈ ચાણક્યના અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર શા માટે કહેવામાં આવે છે તો કે નીતિશાસ્ત્ર એટલા માટે કહેવામાં આવે છે કે માત્ર અર્થ ઉપાર્જનને મહત્વ આપતા નથી. અર્થ ઉપાર્જન સાથે નીતિમત્તા અને માનવ કલ્યાણની ભાવના પણ વ્યક્ત કરેલી છે. એટલા માટે ચાણક્યનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર તથા સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. કે ચાણક્ય દ્વારા રચિત જે અર્થશાસ્ત્ર છે એની અંદર કયા પાસાઓ પર ચર્ચા વિચારણા સૌથી વધારે કરેલી છે તો બે બાબતો છે એના ઉપર ચર્ચા વિચારણા વધારે છે. કઈ તો કે જાહેર તથા સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. અને એનો મતલબ શું થયો કે ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર જાહેર જીવન અથવા તો સમૂહની અંદર જે કાંઈ વર્તન કરવામાં આવે એવી પ્રવૃત્તિ છે એના ઉપર માર્ગદર્શન સૌથી વધારે આપેલું છે. એટલે બીજા અર્થમાં કહી શકાય કે વ્યક્તિગત જે ધંધાર્થી છે અથવા તો વ્યક્તિગત જે આર્થિક પ્રવૃત્તિ છે એના ઉપર ઓછા વિચારો રજૂ કરેલા છે. જ્યારે સમૂહને સ્પર્શ કરતી અથવા તો જાહેર જીવનને સ્પર્શ કરતી એવી બાબતો છે એના ઉપર વધારે વિચારો વ્યક્ત કરેલા છે. ત્યાર પછી ચાણક્યના અર્થશાસ્ત્રની બીજી ખાસિયત છે તો કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આર્થિક બાબતોનું માર્ગદર્શન આપેલ છે. કે ચાણક્યના સમયની અંદર બીજા બધા ઉદ્યોગ ધંધા એવી પ્રવૃત્તિ પ્રાથમિક કક્ષામાં હતી અને એને બદલે મોટાભાગની પ્રજા કેવું જીવન ગુજારતી હતી કૃષિ પ્રધાન ખેતી કરી અને આવક મેળવતી. એટલા માટે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે એની અંદર કે રાજાએ પોતાના રાજ્યનો વહીવટ કઈ રીતે ચલાવવો અને એ બાબતને સ્પર્શતી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી હતી. અને બીજું કે કૃષિ પ્રધાન પ્રજા વધારે હતી, મોટાભાગના લોકો છે એનો વ્યવસાય કૃષિ હતો. એટલા માટે કૃષિને લગતા વિચારો છે એને લગતા વિચારો પોતાના અર્થશાસ્ત્રમાં વધારે સમાવવાનો પ્રયત્ન કર્યો. તો આજે આપણે શીખા કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ્સ તરીકે ઓળખવામાં આવે છે એના અંતર્ગત કઈ કઈ બાબતો શીખા તો કે પેલું ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. ત્યાર પછી જોઈએ તો કે ભારતના તત્વચિંતનની અંદર માનવ જાતની બધા પાસાનો અભ્યાસ કરેલો છે. પછી ત્રીજી બાબત કઈ શીખા તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો છે કે જેમાં અર્થશાસ્ત્રને અર્થ પુરુષાર્થ સાથે લેવા દેવા છે. ત્યાર પછી આપણે કૌટિલ્યની વ્યાખ્યા કે કૌટિલ્ય કઈ વ્યાખ્યા એવી હતી તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આ શાસ્ત્રની રચના કૌટિલ્ય ક્યાં સમયમાં કરી હતી તો કે આજથી 2500 વર્ષ પહેલા તેની રચના કરેલી હતી. તેમનું પુસ્તક ક્યાં નામે ઓળખાય છે તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અથવા તો નીતિશાસ્ત્રના નામથી ઓળખવામાં આવે છે.
પછી એની વ્યાખ્યાઓ છે એના ક્યાં ક્યાં વિશેષતાઓ છે. તો કે પહેલી વિશેષતા કે કૌટિલ્યે અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ ઉપર તો ભાર આપેલો છે, પણ સાથે સાથે માનવ કલ્યાણ અને નીતિમત્તાને પણ એટલું જ મહત્વ આપેલું છે. એટલે બીજા અર્થમાં કહી શકાય કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ નીતિમત્તાનું શાસ્ત્ર પણ છે. ત્યાર પછીની એની વિશેષતા કઈ છે તો કે કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રની અંદર જાહેર તથા સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને જ કેન્દ્ર સ્થાને રાખેલું છે. કઈ કઈ પ્રવૃત્તિ તો કે જાહેર અને સમૂહ વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ છે ને એવી જ પ્રવૃત્તિ. ત્યાર પછી કૌટિલ્યના અર્થશાસ્ત્રની બીજી ખાસિયત શું છે તો કે રાજાશાહીની અંદર રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન પ્રવૃત્તિ છે એવી અર્થવ્યવસ્થા છે એને લગતા વિચારો વધારે આપેલા છે. હવે તમારે પરીક્ષાની અંદર બે બાબતો ભણવાની છે. એક તો ભારતીય અર્થવ્યવસ્થા છે એના વિશે કે જેના અંતર્ગત કૌટિલ્યની વ્યાખ્યાઓ છે. ત્યાર પછી હવે પછીનો ટોપિક આવશે કે પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા કે જેમાં એરિસ્ટોટલ છે, પછી માર્શલ છે, આ બધાની વ્યાખ્યા ભણવાની છે અને દરેકની વ્યાખ્યા કંઈક ને કંઈક અલગ હોય છે. તો આપણે આજે જે શીખાય એની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે કૌટિલ્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને તે વ્યાખ્યાની અંદર કઈ વસ્તુ પર ભાર મૂકવામાં આવેલો છે તો કે માનવ કલ્યાણ અને નીતિમત્તા, અથવા તો બીજા અર્થમાં કહી શકીએ કે